ડીસામાં રાત્રે આગની ભયાનક ઘટના, ઓટો એજન્સી ખાખ. ડીસા શહેરમાં દિવસે અને રાત્રે આગ લાગવાના બનાવો સતત સામે આવી રહ્યા છે. શનિવારની રાત્રિ દરમિયાન આખોલ 4 રસ્તા પાસે આવેલ બ્રહ્માણી ઓટો એજન્સીમાં રાત્રે આશરે 3 વાગ્યાના સમયગાળા દરમિયાન ભયંકર આગ ફાટી નીકળી હતી. આગ લાગતાની જાણ થતાં નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ટીમ દ્વારા સતત પાણીનો મારો ચાલુ રાખી આગ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું. આગ શાના કારણે લાગી હતી તે અંગે હાલ સુધી કોઈ માહિતી સામે આવી નથી. જો કે આગમાં એજન્સીનો અંદરનો મોટાભાગનો સામાન સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયો હતો. ઘટના સ્થળે આવેલા ઓઇલથી ભરેલા મટીરીયલવાળા બાજુના દુકાન સુધી આગ ન પહોંચી હોવાના કારણે મોટી જાનહાનિ ટળી હતી, જે સદનસીબ માનવામાં આવી રહી છે. અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા.